નમસ્કાર, હું આપનો ડૉક્ટર નિશાંત શુક્લ, ડૉક્ટર શુક્લાઝ આયુર્વેદ અને આયુર્વેદ કિડની કેર ક્લિનિકમાંથી. 24 એપ્રિલ મેલેરિયા દિવસના રૂપે ઉજવાય છે. મેલેરિયા આજે વૈશ્વિક સમસ્યાના રૂપે જોવા મળે છે. ભારત જેવા દેશો, એશિયાઈ દેશો અને આફ્રિકન દેશોમાં આ રોગ હજી પણ જોવા મળે છે. આજે જે સમસ્યા છે એ ડ્રગ રેઝિસ્ટન્ટ મેલેરિયાની છે, જેમાં જે દવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે, વિલાયતી દવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે, એની મર્યાદા આવતી જાય છે. જે વિષાણુનું સંક્રમણ લાગે છે, જે જીવાણુનું સંક્રમણ લાગે છે, એના વિરુદ્ધ આ દવાઓ અમુક હદ સુધી જ એની કાર્યદક્ષતા બતાવે છે. અને રિકરન્ટ મેલેરિયા પણ એક બીજો પ્રોબ્લેમના રૂપે આપણે જોવા મળે છે, મેડિકલ પ્રોબ્લેમના રૂપમાં જોવા મળે છે. લેટન્ટ મેલેરિયા, જેમાં રોગીને મેલેરિયાના ક્લિયર કટ જે છે એ સિમ્ટમ્સ અમુક વખત દેખાય છે, અમુક વખત નથી દેખાતા. અને આવા રોગીઓ મહિનાઓ, વર્ષો સુધી મેલેરિયાથી પીડાતા રહે છે. તાવ આવવો, ઠંડી સાથે તાવ આવવો, ઉલટી કે ઉબકા થવા, ક્યારેક એના પરિણામે લીવર ઉપર પણ અસર થતી જોવા મળે છે. તો આવા રોગોની વિલાયતીમાં ટ્રીટમેન્ટ કરવાની સાથે સાથે જો આયુર્વેદની હોલિસ્ટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એવા રોગોમાં આપણે સારી રીતે એમને લાભ આપી શકીએ છીએ. ડ્રગ રેઝિસ્ટન્ટ મેલેરિયા અને લેટન્ટ મેલેરિયા, જીર્ણ મેલેરિયા, એમાં આયુર્વેદ દવાનો ઉપયોગ કરવો એ વધારે હિતાવહ હોય છે, જેના પરિણામે રોગીને સારું સ્વાસ્થ્ય મળી શકે છે. દવા ચોક્કસપણે લાંબો સમય લેવી પડતી હોય છે, પણ રોગ પણ લાંબો સમયથી હોય છે, તેથી દવા લાંબો સમય લેવી પડે એ સ્વાભાવિક છે. પણ શરીરના દરેકે દરેક અવયવ સ્વસ્થ રહે એ રીતે આયુર્વેદમાં ચિકિત્સા કરવામાં આવતી હોય છે. વધુ માહિતી માટે આજ આપ જે ઇન્ટરનેશનલ વેબિનાર યોજાનારો છે IRES આયુષ સમૃદ્ધિ તરફથી, તેમાં આપ ઝૂમ વેબિનાર પર જોડાઈ શકો છો. ઝૂમ પ્લેટફોર્મ પર તે અવેલેબલ છે અને એની લિંક આપને ડૉક્ટર નિશાંત શુક્લના ફેસબુક પેજ ઉપરથી જોવા મળી શકશે. આ વેબિનારનું લાઈવ પ્રોસિડિંગ્સ, લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ હશે. આયુષ સમૃદ્ધિ IRESની યુટ્યુબ ચેનલ પર આપ જઈ અને આ જીવંત પ્રસારણ લાઈવ વેબિનારના ભાગ પણ બની શકો છો. જે લોકોને આપના કુટુંબીજન હોય, આપ પોતે હો, અથવા આપના સગા સંબંધીઓ હોય, આપની આજુબાજુમાં પાડોશમાં કોઈ એવી વ્યક્તિ રહેતી હોય કે જેને વારંવાર મેલેરિયા થતો હોય, તો એમના માટે આ વેબિનાર એક અગત્યની માહિતી આપતો સંદેશ હશે. આપ આપનો સમય કાઢી અને આ વેબિનારમાં જોડાઓ એવી નમ્ર પ્રાર્થના. વધુ માહિતી અથવા તો કન્સલ્ટેશન માટે આપ ડૉક્ટર શુક્લાઝ આયુર્વેદ અને આયુર્વેદ કિડની કેર ક્લિનિક પર સોમથી શનિ દરમિયાન સંપર્ક કરી શકો છો. આભાર. અસ્તુ.